નમસ્કાર 11 ખબરો સાથે હું છું હેતવી અને હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે। 24 કલાકની અંદર 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ છે। સૌથી વધુ બનાસકાંઠાના લાખણી તાલુકામાં વરસાદ નોંધાયો છે। 10.8 ઇંચ વરસાદથી જનજીવન અહીંયા પ્રભાવિત થયું છે। મહેસાણામાં 3.9, બેચરાજીમાં 3.8 ઇંચ વરસાદ થયો, ચીખલીમાં 3.8 ઇંચ, દાંતીવાડામાં 3.7 ઇંચ વરસાદ થયો છે। 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મહેસાણામાં 3.9 અને બેચરાજીમાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો છે। 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ છે। સૌથી વધુ વરસાદ લાખણી તાલુકામાં નોંધાયો છે। બનાસકાંઠાના લાખણી તાલુકામાં 10.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે જનજીવન સૌથી વધુ પ્રભાવિત થયું છે। ઠેર ઠેર પાણી ભરાના દ્રશ્યો સામે આવ્યા છે। અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ છે। ગઈકાલે સુધી સૂકી દેખાતી વાત્રક નદી હવે બે કાંઠે થઈ છે। મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। ઉપરવાસ રાજસ્થાનના ભારે વરસાદના પાણી વાત્રક નદીમાં આવી રહ્યા છે। ખેડૂતોને મગફળી, સોયાબીનના પાકને આ પાણીથી જીવનદાન મળશે। અરવલ્લીથી આ સમાચાર વધુ માહિતી મેળવીશું। હાર્દિક અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। हार्दिक વધુ માહિતી શું હાલ કેવા પ્રકારની સ્થિતિ વાત્રક નદીના દ્રશ્યો કેવા આવી રહ્યા છે અને કેવો વરસાદ છે? હેતવી ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે અરવલ્લી જિલ્લાને ફાયદો થઈ રહ્યો છે। ખાસ કરીને રાજસ્થાન વિસ્તારમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે જે જિલ્લાની મુખ્ય નદી છે વાત્રક નદી, તે વાત્રક નદી બે કાંઠે થઈ છે। મેઘરજ તાલુકા વિસ્તારમાં વરસાદ પડ્યો, રાજસ્થાનમાં વરસાદ પડ્યો, તેના કારણે જે મેઘરજ પાસેથી પસાર થતી વાત્રક નદી બે કાંઠે હાલ જઈ રહી છે। તેવા સંજોગોમાં જે પ્રકારનો વરસાદ છે તેના કારણે ખેડૂતોને ખૂબ ફાયદો થઈ રહ્યો છે। કારણ કે જે પ્રકારે નદીમાં પાણી આવવાના કારણે કુવા તેમજ બોરના જે જળસ્તર છે તે હવે ઊંચા આવશે અને જે પ્રકારે વરસાદ વરસે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો છેલ્લા 24 કલાકમાં, તેના કારણે ગ્રામીણ પંથકમાં ખેડૂતો ખાસ કરીને ખુશ જોવા મળી રહ્યા છે। વાત્રક નદીમાં પાણી આવવાના કારણે જે જળાશય છે વાત્રક જળાશય તેમાં પણ નવા નીરની આવક જોવા મળી રહી છે। જી હેતવી, આભાર હાર્દિક માહિતી બદલ। રાજકોટથી વધુ સમાચાર છે। ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે। ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે। ધોરાજી પંથકમાં ભારે વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાંથી 575 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। સામે 656 ક્યુસેક પાણીની આવક છે। ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા ધોરાજીમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો, ત્યારે ધોરાજી, કુતિયાણા સહિત ઘેડ વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈના પાણીનો પ્રશ્ન પણ હલ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટથી આ દ્રશ્યો ભાદર 2 ડેમ હાલ ઓવરફ્લો થયો હોય તે પ્રકારના દ્રશ્યો। શરૂઆતી વરસાદ બાદ જ ડેમ ઓવરફ્લો થયો। રૂલ લેવલ જાળવવા માટે ભાદર 2 ડેમનો એક દરવાજો 0.50 ફૂટ એટલે કે અડધો ફૂટ ગઈકાલે 9 વાગે ખોલવામાં આવેલ છે અને નીચવાસના ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવેલ છે। રાજકોટમાં ધોરાજી પંથકમાં ભારે વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો હોવાની માહિતી। ઉપરવાસથી 575 ક્યુસેક પાણીની આવક હાલ થઈ રહી છે। નીચાણવાળા વિસ્તારોને જેના પગલે એલર્ટ કરવામાં આવ્યા છે। ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો હોવાની તસવીરો। ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો। વડોદરા સરદારબાગ સ્વિમિંગ પુલમાં સાપ તરી આવતા દોડધામ મચી ગઈ છે। તરવૈયા પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને તે જ સમયે સ્વિમિંગ પુલમાં અચાનક જ સાપ નીકળ્યો। સવારની બેચના સમયે આ સાપ નીકળ્યો। વાઇલ્ડ લાઇફના સ્વયંસેવકોએ સાપનું રેસ્ક્યુ કર્યું। સાપ બિનઝેરી હોવાનું સામે આવતા તરવૈયાઓએ રાહતનો શ્વાસ લીધો। વડોદરાથી આ તસવીરો। વાઇલ્ડ લાઇફના સભ્યો દ્વારા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, પરંતુ રાહતની વાત એ છે આ સાપ બિનઝેરી છે। સ્વિમિંગ પુલમાં સવારની બેચના જ્યારે તરવૈયાઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે સમયે સ્વિમિંગ પુલમાંથી આ સાપ નીકળ્યો। સરદારબાગ વિસ્તારની આ ઘટના। તરવૈયા પ્રેક્ટિસ કરતા સમયે આ સાપ નીકળ્યાની ઘટના સામે આવી। વાઇલ્ડ લાઇફના સભ્યો દ્વારા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાની માહિતી છે। ગુજરાતમાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વરસાદને લઈને ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે, પરંતુ ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। રાજ્યના 88 ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે। ભારે વરસાદના કારણે ગુજરાતમાં 116 રોડ સહિત 3
સ્ટેટ હાઈવે બંધ છે। મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં વરસાદને લઈને રાજ્યમાં એમરજન્સી રિસ્પોન્સ ટીમોને પણ ખડેપગે તૈનાત કરવાની ફરજ પડી। રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની 10 ટીમોને તૈનાત કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે ભરૂચ જિલ્લામાં 3 ટીમોને મોકલવામાં આવી છે। નર્મદા જિલ્લામાં એનડીઆરએફની 2 ટીમોને તૈનાત કરાઈ છે। તો ગેડ પંથકના માધવપુર ગામે પડેલા વરસાદ તથા ઓઝત અને મધુવંતી નદીના પાણીના કારણે માધવપુરના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। દર વર્ષે જ્યાં માધવપુરનો ભાતીગળ મેળો ભરાય છે તે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે। ઉપરવાસના વરસાદી પાણી અને ગેડ પંથકના વરસાદના કારણે દર વખતની જેમ આ વર્ષે પણ ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જો કે ગેડ પંથકના લોકો માટે પાણી ભરાવાની વાત એ સામાન્ય છે, કારણ કે દરિયાકાંઠાના કારણે ગેડ પંથકની જગ્યામાં ખારાશનું પ્રમાણ વધુ રહે છે। ત્યારે આ રીતે ઉપરવાસના વરસાદી પાણી ખેતરોમાં ભર્યા રહેવાથી જમીન ફળદ્રુપ થઈ હોવાથી તેઓને ચણા, ઘઉં સહિતના પાકનું મબલક ઉત્પાદન પણ થતું હોય છે। બનાસકાંઠામાં વરસાદી માહોલમાં પાણી ભરાતા ખેડૂતોએ આડાસુઈને બંધ બાંધ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। ખેતરનો પાળો ચાલુ વરસાદમાં તૂટતા 4 થી 5 ખેડૂતો પાળા ઉપર આડાસુઈ બંધ બાંધ્યો। જેસીબીનો ખર્ચ 5,000 થી વધુ હોવાથી આડાસુઈને બંધ બાંધી રહ્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। આવતીકાલ એટલે કે 4 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે। પંચમહાલ, વડોદરા, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી આ ભારે આગાહી આપવામાં આવી છે। આવતીકાલનો દિવસ ઘણો જ ભારે રહી શકે છે। ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ સમાન પરિસ્થિતિ જોવા મળી શકે છે। 4 જુલાઈએ ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા। बात करेंगे तो डे 3 के लिए पंचमहल, बड़ोदरा, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ચૂંટણી આડેનું ગ્રહણ દૂર થયું છે। 27% ઓબીસી અનામતનું જાહેરનામું પ્રસિદ્ધ। ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે। 2.5 વર્ષથી અટકેલી ચૂંટણી હવે યોજાઈ શકે છે। કુલ 7,103 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે। ચૂંટણી આયોગે હાલ તૈયારી શરૂ કરી દીધી હોવાની માહિતી છે। પાલિકાઓ અને પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે। એક અનુમાન અનુસાર ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે। આ માટે બંને વિભાગો અને રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। રાજ્યમાં કુલ 7,103 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે, જેમાં સરપંચની પેટા ચૂંટણી 134, ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી 2,976, કુલ ગ્રામ પંચાયત 7,103માં ચૂંટણી યોજાશે। જ્યારે અમદાવાદમાં 2 અને 39 પાલિકાઓની એમ મળીને શહેરી સંસ્થાઓમાં ખાલી પડેલી 42 તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતોની 42 એમ કુલ 84 જેટલી બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે। આ માટે હવે નોટિફિકેશન પણ પ્રસિદ્ધ થયું છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ગઈકાલે થયેલા ઘર્ષણ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ કોંગ્રેસના 26 કાર્યકર્તાઓ સામે નામજોગ સહિત કુલ 250 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે। શહેજાદ ખાન પઠાણ, પ્રગતિ આહિર તેમજ એનએસયુઆઈના સંજય સોલંકી સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે। તો બીજી ફરિયાદમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મીએ બંને પક્ષના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે। 2 પૈકી એક ફરિયાદમાં કોંગ્રેસના 5 આગેવાનોની ધરપકડ કરાઈ છે। સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસના લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો થયો છે। ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત બનાવે છે। ઘટના જે સામે આવી છે, ગઈકાલે જે રીતે હોબાળો થયો હતો, જે રીતે મામલો ઉગ્ર બન્યો હતો, તેને લઈને મહત્વના સમાચાર। કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જે ગઈકાલે ઘર્ષણ થયું હતું, તેને લઈને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી છે। અમદાવાદ ભાજપ યુવા મોરચાના
પ્રમુખ વિનય દેસાઈએ કોંગ્રેસના 26 કાર્યકર્તાઓ સામે નામજોગ સહિત કુલ 250 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. શહેજાદ ખાન પઠાણ, પ્રગતિ આહિર તેમજ એનએસયુઆઈના સંજય સોલંકી સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બીજી ફરિયાદમાં ઇજાગ્રસ્ત પોલીસકર્મીએ બંને પક્ષના જે ટોળા છે તેની સામે ફરિયાદ નોંધાવી છે. બે પૈકી એક ફરિયાદમાં કોંગ્રેસના 5 આગેવાનોની ધરપકડ પણ કરાઈ છે. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસના લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો એ ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. કોંગ્રેસના 5 આગેવાનોની આ કેસમાં ધરપકડ થઈ હોવાની પણ માહિતી છે. સમગ્ર ઘટનાને લઈને રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ગઈકાલે થયેલા ઘર્ષણ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. અમદાવાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ કોંગ્રેસના 26 કાર્યકર્તાઓ સામે નામજોગ સહિત કુલ 250 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. શહેજાદ ખાન પઠાણ, પ્રગતિ આહિર તેમજ એનએસયુના સંજય સોલંકી સામે નામજોગ ફરિયાદ નોંધાવાઈ છે. તો બીજી ફરિયાદમાં ઇજાગ્રસ્ત પોલીસકર્મીએ બંને પક્ષના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. બે પૈકી એક ફરિયાદમાં કોંગ્રેસના 5 આગેવાનોની ધરપકડ કરાઈ છે. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસના લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ હુમલો. નવીન શાહ અમારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. નવીન, જે રીતે હાલ કોંગ્રેસના 5 આગેવાનોની અટકાયત કરવામાં આવી છે, વધુ અપડેટ શું આવી રહી છે આ ઘટનામાં? હિન્દી, જે રીતે ગઈકાલે જે ઘટના બની તે અનુસંધાને 2 એફઆઈઆર કરવામાં આવી છે, જેમાં એક એફઆઈઆર ભાજપના યુવા મોરચાના નેતા દ્વારા અને એક જે પોલીસ ઉપર જે પથ્થરમારો થયો છે અને જેમાં પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે, એવી 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે અત્યારે 5 લોકોની ધરપકડ જે કરવામાં આવી છે તે તમામ લોકો કોંગ્રેસના આગેવાનો છે. હેતુ બિલકુલ, સાથે જ રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે ટ્વીટ કર્યું છે અને હવે આ મુદ્દો વધુ ઉગ્ર બને તેની પણ શક્યતા જણાઈ રહી છે. નવે બિલકુલ, અત્યારે કોંગ્રેસનું કેવું છે કે તેમની ફરિયાદ લેવામાં આવી નથી, કારણ કે તે તમામ લોકો ફરિયાદ કરવા માટે પણ ગયા હતા અને સીપીને પણ રજૂઆત કરી હતી અને તેમની ફરિયાદ કેમ નથી લેવામાં આવી એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે આજે આમાં વધુ અપડેટ સાથે માહિતી પણ આવી શકે છે કે પોલીસ આમાં શું વધુ કાર્યવાહી કરી શકે તેમ છે. જી નવીન, આભાર માહિતી બદલ. ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગ બાદ મચેલી નાસભાગમાં 121 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં 114 મહિલા અને 7 પુરુષોના મોત થયા છે. મંગળવારે બપોરે લગભગ 1 વાગે ફુલરાઈ ગામમાં આ ઘટના બની. અકસ્માત બાદ હોસ્પિટલોમાં સ્થિતિ ભયાનક બની ગઈ. મૃતદેહો અને ઘાયલોને બસ ટેમ્પોમાં પેક કરીને સિકંદરાવ CHC, એટાહા જિલ્લા હોસ્પિટલ અને અલીગઢ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા. સિકંદરાવ CHCની બહાર જમીન ઉપર 95 મૃતદેહ પડ્યા હતા. ઘટના સ્થળે સ્થિતિ એવી હતી કે મૃતદેહોને ઢાંકવા માટે ચાદર પણ ન હતી. ઘાયલો જમીન ઉપર પીડાથી તડપી રહ્યા હતા. તેમની સારવાર માટે કોઈ ડોક્ટર ન હતા. મોટાભાગના મૃતકો હાથરસ, બદાઉન અને પશ્ચિમ UP જિલ્લાના છે. આખી રાત પોસ્ટમોર્ટમ થયું. 27 મૃતદેહો એટાહા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. અકસ્માત બાદ બાબા ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ વાત છે. પોલીસે આખી રાત દરોડા પાડ્યા. પોલીસ મેનપુરીમાં બાબાના આશ્રમે પહોંચી, પરંતુ બાબા ત્યાં પણ ન મળ્યા. 22 આયોજકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, પરંતુ તેમાં બાબાનું નામ નથી. CM યોગી મોડી રાત સુધી અધિકારીઓ પાસેથી દુર્ઘટનાના અહેવાલો લેતા રહ્યા. કચ્છથી સમાચાર આવી રહ્યા છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવી છે. 1 દિવસ પૂર્વે બુટલેગરની ગાડીમાં ઝડપાયેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે રોકતા પોલીસે ટુકડી પર જીપ ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં પકડાયેલી મહિલા કોન્સ્ટેબલને પૂર્વ કચ્છ પોલીસ દળમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પોલીસ ઉપર કાર ચડાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ ટોળકી સાથે જીપની અંદર નીતા ચૌધરી પણ હતા અને જે આખી ઘટના જ્યારે સામે આવી તે બાદ વધુ કાર્યવાહી કરતા નીતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારમાં વીજ ધાંધિયા, નિરોણા, બીબર સહિતના 8 ગામથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હોવાના સમાચાર છે. ગ્રામજનોએ કંટાળી આખરે નિરોણા સબસ્ટેશન કચેરીનો ઘેરાવો કર્યો છે. અવારનવાર થતા વીજ વિક્ષેપથી અકળાઈ ગામ લોકોએ કચેરીને તાળાબંધી કરી હોવાની માહિતી સામે આવી છે.
જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આગની ઘટના સામે આવી છે. રામેશ્વર નગર વિસ્તારમાં આવેલી સરદાર ભવન કોમ્પ્લેક્સમાં જીપીસીબીની ઓફિસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અચાનક વરસાદી માહોલમાં આગ લાગતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આગ પાછળનું કારણ પણ અકબંધ હોવાનું સામે આવ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં જે પ્રકારે આગ લાગી છે ને એની ઓફિસ છે તેમાં આગજનીની ઘટનાને લઈને સમગ્ર હું દ્રશ્યો દેખાવા માંગીશ. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ અહીં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી છે, એ કચેરીના મુખ્ય જે ઓફિસ છે તે ઓફિસમાં આગ લાગી છે. હાલ વાત કરવામાં આવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરીની જે મુખ્ય ઓફિસ છે, આ મુખ્ય ઓફિસ કહી શકાય. મુખ્ય ઓફિસની અંદર અત્યારે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ આગજનીની ઘટના બનવામાં આવી છે. અહીં સમગ્ર જે ફર્નિચર હતું તે બળીને ખાખ થઈ જવા પામ્યું છે. ખાસ કરીને ઓફિસની અંદર જે પ્રકારે અહીં જે કાગળો રાખવામાં આવ્યો છે, આ કાગળો પણ બળીને ખાખ થઈ ચૂક્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. અત્યારે હું દ્રશ્ય દેખાવા માંગીશ, મારા કેમેરા સહયોગીને કહીશ કે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ ઉપર જે ઇલેક્ટ્રોનિક સાધનો હતા એ સાધનો પણ બળી ચૂક્યા છે. ખાસ નુકસાની છે તે જોવાઈ રહી છે. આખું જે ઓફિસ હતી એ ઓફિસ સળગી રહી છે અને અહીંના જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ પણ અહીં હાલ જે આગ છે તે આગ બુઝાવવામાં આવી રહી છે ને અહીં જે પ્રકારે આગજનીની ઘટના ઘટી હતી, ખાસ કરીને આગ લાગી હતી કે આગ લગાવવામાં આવી હતી તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે જે ચોમાસાનો સમય છે, આ સમયમાં જ અહીં આગ લાગી હતી. જે પ્રકારે દસ્તાવેજો છે તે દસ્તાવેજો પણ અહીં જોઈ શકાય છે, કારણ કે જે ઓફિસ હતી એ ઓફિસમાં જ આગ લાગી હતી. હાલ કેટલાક દસ્તાવેજો અહીં પડ્યા છે, પરંતુ અંદરની વાત કરીએ તો અંદર અનેક દસ્તાવેજો પણ બળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારના દ્રશ્ય અહીં જોઈ રહ્યા છો, હાલ આગ બુઝાવવામાં આવી રહી છે. હું મારા કેમેરા સહયોગીને કહીશ કે અહીંના દ્રશ્યો દેખાડે. આખી ઓફિસ છે તે બળીને ખાખ થઈ ચૂકી છે. જામનગરની ગુજરાત પ્રદૂષણ બોર્ડની જે કચેરી છે એમાં અચાનક જ આગ લાગતા અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન મનસુખ કામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ. સુરતથી સમાચાર છે, જ્યાં ભ્રષ્ટાચારનો જાગતો પુરાવો સામે આવ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ રોડ ધોવાયો હોવાની ઘટના છે. પલસાણાના દસ્તાન બ્રિજનો આ રોડ ધોવાઈ ગયો છે. કરોડોના ખર્ચે બનેલો એપ્રોચ રોડ જોખમી બન્યો. 2 દિવસમાં 2 અકસ્માત સર્જાયા છે. પહેલા વરસાદમાં જ આ રોડ ધોવાણ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તમે આ રોડની પરિસ્થિતિ જોઈ શકો છો અને આ પરિસ્થિતિ પરથી અહીંયા કેટલો મોટો આ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હશે તેનું અનુમાન પણ લગાવી શકાય છે. તાલુકાના દસ્તાન ફાટકનો બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે બન્યો બાદ જે બ્રિજ ઉપર અવર જવર કરવા માટે એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે. ઘટના આજે દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે એપ્રોચ રોડની હાલત પ્રથમ વરસાદની અંદર દયનીય થવા પામી છે. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ પણ આ દ્રશ્ય કહી જાય છે કે હજી તો પહેલો વરસાદ થયો, 2 મહિના અગાઉ જ આ માર્ગ અને આ બ્રિજ ચાલુ કર્યો હતો. પબ્લિકે ચાલુ કર્યો હતો. ચૂંટણીને ધ્યાનમાં લઈને નેતાઓ પાસે એનું લોકાર્પણ નહીં કરાયું હતું, પ્રજાએ ચાલુ કરી દીધો હતો બ્રિજને. આ જે 2 મહિનાની અંદર જે કામગીરી કરીને જે બ્રિજ ચાલુ કરવામાં આવ્યો હતો એ પ્રથમ વરસાદે જ આ દ્રશ્ય કહી જાય છે કે કેટલો ભ્રષ્ટાચાર હશે. હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું, એપ્રોચ તો બેસી ગયો, સાથે સાથે આ જે સાઈડની રેલિંગ છે એ પણ તૂટી જવા પામી હતી. ક્યાંક ને ક્યાંક હાઈવે ઓથોરિટીએ પણ આ કામમાં નકરી વેટ ઉતાર્યો એવા દ્રશ્યો ચોક્કસપણે કહી જાય છે. સહાયક કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે વડોદરામાં કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના પોલ જોખમી બન્યા છે. સ્ટ્રીટ લાઇટના પોલના વાયરો ખુલ્લી હાલતમાં છે. અલકાપુરી, ગોત્રી, હરિનગર બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટના પોલના વાયરો ખુલ્લી હાલતમાં છે. ખુલ્લા વાયરોને લઈને લોકોમાં ભય ફેલાયો છે. પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. વડોદરાના મેયરે કહ્યું કે અધિકારીઓને ખુલ્લા વાયરો ઢાંકવા આદેશ આપવામાં આવ્યો છે. પ્રી મોન્સૂનની કામગીરીમાં બધા જે સ્ટ્રીટ લાઇટના વાયર છે, થાંભલા છે, એની દુરસ્તીકરણ, પડી જાય એવા વૃક્ષોના ડાળા હોય એ બી કાપવાની જરૂર છે. MGVCL વાળા વૃક્ષના જે ડાળા એમના વાયર્સ પર હોય છે કાપવા માટે શટડાઉન લેતા હોય છે, પણ એમના બી અનેક ઠેકાણે વાયરો ખુલ્લા છે. હમણાં પણ સૂચન આપી દેવામાં આવશે કે સમગ્ર શહેરમાં જ્યાં જ્યાં વાયરિંગ ખુલ્લા છે ત્યાં જે પણ વસ્તુઓના ઉપયોગ દ્વારા એને સીલ કરી અને એને સેરોટેપ વગેરે દ્વારા સીલ કરી અને સિક્યોર કરી શકાય તો બને તેટલી ઝડપથી તેમના દ્વારા કામગીરી કરવામાં આવે.
નવસારી શહેરમાં રમાબેન હોસ્પિટલની પાછળ આવેલા રહેણાંક મકાનની જર્જરિત ગેલેરી ધરાશાયી થઈ. ગેલેરી તૂટતા નગરસેવક અશ્વિન કહારે ઓડિયો નોટ મૂકી પાલિકાને કામગીરી કરવા જણાવ્યું છે. પ્રાંત અધિકારીએ ડિઝાસ્ટરની મીટિંગમાં સૂચન કર્યું હોવા છતાં પાલિકા તંત્રએ કામગીરી ન કરતા અધિકારીઓ જાણે ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. નવસારીથી આ વિગતો. પ્રાંત અધિકારીના સૂચન બાદ પણ કામગીરી ન થયા હોવાની માહિતી. શહેરમાં રમાબેન હોસ્પિટલની પાછળ આવેલા રહેણાંક મકાનની જર્જરિત ગેલેરી ધરાશાયી થઈ. ગેલેરી તૂટતા નગરસેવક અશ્વિન કહારે ઓડિયો નોટ મૂકી પાલિકાની કામગીરી કરવા માટે જણાવ્યું છે. પ્રાંત અધિકારીએ ડિઝાસ્ટરની મીટિંગમાં સૂચન કર્યું હોવા છતાં પણ પાલિકા તંત્રએ કામગીરી ન કરતા અધિકારીઓ જાણે ઊંઘમાં હોય તે પ્રકારેનું લાગી રહ્યું છે. આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.